ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 6 લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. તો બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક કે બીજી રીતે પોતાની સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં તેનું ધ્રુવીકરણ થયું અને તેમાં કયો દેશ વધુ વેગવાન બનશે તેવી સત્તાઓમાં પોતે જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. કેટલાક છે એ લશ્કરી જૂથોમાં રચાયા. સોવિયત સંઘ અને સામ્યવાદી બાબતો એની બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો એ નામેની એક સંગઠન નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એની રચના થઈ એપ્રિલ 1949માં. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા એક લશ્કરી જૂથની રચના થઈ અને એ જૂથ છે સિયાટો, સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તો આ બે નામે ઓળખાયું. 1945માં એની રચના થઈ. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામે એક સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠનમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લાવિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયાના સભ્યો આની અંદર હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે બગદાદ કરાર એવા નામે પણ એક જૂથની રચના થઈ. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં આ જૂથ છે એ અલગ થયું. પાછળથી આ જૂથની નેતાગીરી છે એ અમેરિકાએ લીધી. ત્યારબાદ શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ ક્યારે કોણે કેવી રીતે કરેલો એની વાત કરીએ. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટેની બે મહાસત્તા જેને આપણે કહીએ છીએ અમેરિકા અને રશિયા, તે બે વચ્ચે ઉગ્ર સ્પર્ધા, શસ્ત્ર સ્પર્ધા અને શસ્ત્રોના ઉત્પાદન વધારવાની એક હરીફાઈ ઊભી થઈ. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર જે અણુબોમ્બ ફેંક્યા હતા તે પોતાની સર્વોપરિતા એને સિદ્ધ કરી હતી 1945 બીજા વિશ્વયુદ્ધનો અંત. એ પછી 4 વર્ષમાં સોવિયત યુનિયન એટલે કે રશિયાએ પણ અણુ અખતરો કરેલો, જે આપણે અગાઉ જોયું, અને પોતે પણ સર્વોપરિતા એને સિદ્ધ કરી. તો આ બે દેશ છે જેને અણુ પરીક્ષણ કરી લીધા હતા. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી છે એ અમેરિકાએ 1961-62 દરમિયાન કરી. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયન એટલે કે રશિયાએ પરમાણુ શસ્ત્રોથી સજ્જ પોતાની મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ફક્ત ધમકી આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર છે હોટલાઇન એટલે કે જે ટેલિફોનિક વાતચીત જે તે વખતે થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ છે એ પાછા વાળવાનો વિચાર કર્યો. વહાણ પાછા વાળ્યા અને બંને વચ્ચેનું જે યુદ્ધ છે એ આ ઘટનાથી જ ટળી ગયું. તો આ ઘટનાને આપણે કહીએ છીએ ક્યુબાની કટોકટી. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ છે એ મોકળો બન્યો અને બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી એક રીતે માનવ કલ્યાણનું કાર્ય કરેલું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. તો કહી શકાય કે આ એક આરંભ થયો ઠંડા યુદ્ધના અંતનો. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પોતે પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ તેમજ ઉત્પાદન અને ઉપયોગ કરવા પર એક રીતે પ્રતિબંધ મૂકવા સહમત થયા. આને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે પણ ઓળખીએ છીએ. આ સંધિ પર હવે ફ્રાન્સે પણ હસ્તાક્ષર કર્યા પણ નહીં, પરંતુ પરમાણુ અખતરા કરવાનું એમણે ચાલુ રાખેલું. ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર ન કર્યા અને 1964માં ચીને અણુ અખતરો કરેલો. તો આ ખાસ યાદ રાખજો. આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી, છતાં વિશ્વના 5
રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. તેમાં ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિના કાયમી સભ્યો એટલે કે વીટો સત્તા ધરાવતા રાષ્ટ્રો હતા. પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર એટલે કે મિસાઇલ આપણે કહેતા હોય તે ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી માટેના 5 રાષ્ટ્ર પાસે જ હતી. મનુષ્ય જાતિનો જો નહીં પરંતુ સમગ્ર જો જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકાય તેવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ છે એ દબાયેલું હતું. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટવા લાગી. તેમની વચ્ચે સંબંધ સુધર જે પ્રક્રિયા ચાલુ થઈ તે મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિનો પણ હસ્તાક્ષર તેમણે કરેલા. ભારતે આ સંધિનો સ્વીકાર કરેલો, એમને આવકારી અને હંમેશા આપણે નિઃશસ્ત્રીકરણની હિમાયત જ કરી છે. અને આપણે એવું વિચારીએ છીએ કે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય કેવી રીતના થયો હતો આજે એની થોડીક વાત કરીએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. ભારતમાં આપણને ખ્યાલ છે બ્રિટિશરોની ભેદભાવકારી નીતિને કારણે આપણે આઝાદી સાથે જ ભારત 2 ભાગલામાં વેચાઈ ગયું, ભારત અને પાકિસ્તાન. આઝાદીની લાંબી લડતથી ભારત દેશ આઝાદ થયો 1947માં. આપણી જેમ જ બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને પણ સ્વતંત્રતા મેળવી છે. તેમાંના ખાસ યાદ રાખજો મ્યાનમાર અને શ્રીલંકા જે 1948માં આઝાદ થયા. ઇન્ડોનેશિયા એ 1949માં સ્વતંત્ર થયું અને તેમાં સંયુક્ત રાષ્ટ્રોના ફાળો તેમાં ખાસ મહત્ત્વનો હતો. તો એશિયાઈ દેશોમાં લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા.